ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તમારો આજના મારા નવા એવા દિવસમાં મારા વ્લોગમાં સ્વાગત છે મિત્રો સવાર પરમાં થઈ ગયા છે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર. અને મિત્રો આજના દિવસે કંઈક આપણો પ્લાનિંગ એવું છે કે એક થોડુંક કામ છે બહાર ગામ, ત્યાં જઈશું. અને મિત્રો પછી આજે આપણે જવાનું છે ભોગડિયા ગામમાં આવેલા પાટાવાડી માં મેલડીના દર્શન કરવા માટે. તો મિત્રો આજના વિડીયોમાં તમે મારો ફૂલ બ્લોગ જોઈજો. તો આજના દિવસમાં વગડિયાવાળામાં મેલડીમાંના દર્શન કરવા મળશે અને અમારી લાઈફસ્ટાઈલ જોવા મળશે. તો મિત્રો ચાલો સૌપ્રથમ આપણે આજે નાસ્તો કરી લઈએ, કારણ કે જે આપણે નાસ્તો નથી કર્યો, નાહી ધોઈને ખાલી કમ્પ્લીટ તૈયાર જ થયા છે. તો નાસ્તો કરી અને નીકળીએ આપણે બહાર ગામ જવા માટે. તો ચાલો હવે જઈએ આપણે નાસ્તો કરવા માટે. તો ચાલો મિત્રો ફાઇનલી થઈ ગયો છે આપણો આજના દિવસનો નાસ્તો તૈયાર. તો નાસ્તામાં શું છે આજના દિવસમાં એ હું તમને બતાવું. તો રોજની જેમ આ તો ચા છે અને બાજરાનો મોટો લોટલો છે અને છે હાનના વધેલા મરચા. તો કંઈક આવું છે સવાર પર નાસ્તાનું. તો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે બહારગામ જવા માટે થઈ ગયા છીએ તૈયાર. અને મિત્રો આપણે આજે સૌપ્રથમ જવાનું છે ચોર્યુરા ગામે. અને અહીંયા આપણે થોડુંક પારંપરિક એટલે કે પાણી ઢોરનું કામકાજ છે તે વિધિમાં જવાનું છે. તો તે માટે થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. અને અમારો આ બાબુ સાહેબ જો થઈ ગયા એ પણ તૈયાર. અને ઠેલિયું બેલું ટીંગાઈ જાય છે. અને તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે સૌપ્રથમ ચોરવીરા અને પછી બપોર પછી આપણે જઈશું વગડિયામાં મેલડીના દર્શન કરવા. તો ચાલો હવે ઓન ધ ચોરવીરા પહોંચીએ. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે બપોરના ટાઈમે ચોર્યુરા હતા અને અત્યારે વાગ્યા છે આશરે 2 વાગી ગયા છે. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વગડિયામાં આવેલા માં મેલડીમાંના દર્શન કરવા માટે. તો આ બાજુ છે મેલડીમાંનું મંદિર. તો ચાલો મિત્રો હવે જઈએ માં મેલડીમાંના દર્શન કરી અને ધન્યતા અનુભવી. તો ચાલો મિત્રો અંદરની તરફ હવે જઈએ. આ છે પાટાવાડી મેલડીમાંનું પવિત્ર જગ્યા. આ એક એવું પાવન સ્થળ છે જ્યાં ભક્તિ અને આસ્થા સાથે શાંતિનો અનુભવ થાય એવી આ પવિત્ર જગ્યા છે. દરરોજ અહીં અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે. એમાંય જો રવિવાર હોય અથવા તહેવારના દિવસ હોય ત્યારે હજારો ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે એવું આ પાવન જગ્યા છે. તો ચાલો સૌ સાથે મળીને સૌપ્રથમ કરી લઈ માં મેલડીમાંના દર્શન. અહીં બેઠા છે પાટાવાડી માં મેલડીમાં ભક્તોની આસ્થા અને શાંતિનું પ્રતીક. અહીં આવતા જ ભક્તોની શાંતિ અને શક્તિનો અનુભવ થાય એવું આ પાવન સ્થળ છે. તો ફાઇનલ મિત્રો કરી લીધા માં મેલડીમાંના દર્શન. અને મિત્રો આ માં મેલડીમાંનું મંદિર વગડિયા ગામ આવેલું સુપ્રસિદ્ધ એવું પાટાવાડી માં મેલડીમાંના નામથી ખૂબ જ પ્રખ્યાત છે. અને મિત્રો આ એક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલું આમાં મેલડીમાંનું મંદિર છે. અને બાજુમાં છે રેલવેનો પાટો. પણ ચમત્કારથી એટલું અદ્ભુત છે કે 24 કલાક પણ આ રેલવે અવરજવર હોય છે, છતાં પણ મા મેલડીની કૃપાથી એક પણ વખત અકસ્માતનો ભોગ કોઈ પણ ભક્ત બન્યો નથી એવું મા મેલડીમાંનું મંદિર છે. તો મિત્રો આજના દિવસે હતી કંઈક આ મા મેલડીમાંના દર્શનનો અનેરો લાહો. તો કંઈક આવા હતા આજના દિવસના અમારા દર્શન. તો ચાલો મિત્રો આજના દિવસમાં તમને માં મેલડીમાંના દર્શન કરીને ધન્યતા અનુભવી તો કોમેન્ટમાં જય માં મેલડીમાં લખી દેજો. તો ફાઇનલ મિત્રો પાછા આજે આપણે બહારગામ ગયા હતા, ત્યાંથી પાછા અત્યારે ઘરે આવી ગયા. અને મિત્રો સવારમાં ચોર્યુરા ગયા, પછી માં મેલડીમાંના દર્શન કર્યા અને અત્યારે જ હાલ ઘરે પહોંચ્યા છીએ. પણ આજે સવારથી બાઇક હાંક્યું હતું ને તે આંખ્યું પણ લાલ થઈ જશે અને ઘરે પહોંચી ગયા. પણ મિત્રો અમે જ્યારે બહાર ગામ જઈને ત્યારે અમારે ભૌતિક કોમાને કંઈક ને કંઈક રમકડું લેવું જ પડે. અને
એને બહાર જઈ જઈને કેટલા રમકડા લીધા ને એ પહેલાં હું સૌપ્રથમ તમને બતાવું. તો જો પહેલાં એ આ નાનું ટ્રેક્ટર છે, આ બાજુ ગાડી છે, અહીંયા થોડાક રમકડા પડ્યા છે, થોડાક જો આ બાજુ બેતાર હાલતમાં પડ્યા છે, થોડાક અહીંયા આટલા બધા છે. જ્યાં હોય ને આડા નવડા બધે પડ્યા જ છે, મતલબ કે એની કોઈ કિંમત જ અત્યાર નથી એની માટે. અને આજે પણ એક બીજું નવું વસ્તુ લાવ્યો, એ તમને બતાવું હું લાવ્યો. જો હા અમારું બબડું જો ભાગી ગયું, બતાવેલા જો એ જોવાય નથી દેતો હાથ, જો બતાય જો યાર દેખાડવા પણ નથી દેતો. જો આ ખારો થઈ ગયો ફૂલ. અને બહાર ગામ ગયા હતા ને તો એક આ વસ્તુ લાવ્યા હે. તમારા આને શું કહેવાય ને એ કોમેન્ટ કરજો. અમારે જો કે આને જીતેલા કહે છે, અને અમારે મોટાભાગે અહીંથી મળી જાય, તલાવ હોય ને એ મળી જાય. તો આ લાયા છે આજે. અને તમારે આવા મળે કે ના મળે તે પણ જણાવજો. તો મિત્રો થઈ ગયો છે આપણો પંખો આજે ખરાબ. જો અલગ અલગ બધું થઈ ગયું, સ્વિચ અલગ, મોટર અલગ, પાંખડા આમ અલગ અલગ પડ્યા છે. કોઈ જો બોલ્ટ અહીંયા ખોલી નાખ્યો હવે. અને પંખો ખોલતા તો ખોલી ગયો, પણ હવે યાદ નહીં રહ્યું કયું ક્યાંથી ખોલ્યું. ફીટ બીટ થાય છે નહીં એવું લાગે છે. જો અલગ અલગ બધું કરી નાખ્યું. તો મિત્રો હવે આ જો મોટર કરી નાખી અલગ, અને હવે લઈ જવું જોઈશે કારીગર પાસે, કારણ કે હવે ચેક કરાવી જોઈશે શું વાંધો છે આ મોટરમાં. તો ચાલો મિત્રો હવે મળીએ આગળ નેક્સ્ટ દિવસે. અને મિત્રો આજના દિવસનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. મળીએ આગળ નેક્સ્ટ દિવસે. જય માતાજી, હર હર મહાદેવ મિત્રો.